નમસ્કાર એવરીવન, દેવરાજ ભાટિયા, ભાટિયાના ભડાકા. મિત્રો, આજે રવિવારનો દિવસ છે ને કાલે છે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર. તો થયું કે ચાલો એક મંદિરની મુલાકાત લઈ લઈએ. તો મારા બાજુનું જ ગામ છે ભૂતેડી, અને એક ગામમાં બે શિવલિંગ ધરાવતું શંકર ભગવાનનું એક મંદિર આવેલું છે. તો આજના મારા બ્લોગમાં આપણે જઈશું ભૂતેડી ગામમાં, જ્યાં બે શિવલિંગ ધરાવતા શિવજીનું મસ્ત મંદિર છે. જોડાયેલા રહેજો, મજા આવશે. અને પાછળ અમારા કેમેરામેન છે, જે ઓલવેઝ મારા લગભગ શૂટ એ જ કરે છે. આજે બ્લોગ છે એટલે કદાચ મારા હાથમાં છે મોબાઈલ, પણ ઓલવેઝ શૂટ એ જ કરે છે, સિદ્ધાર્થ શેખલિયા. તો ચલો, મજા આવશે. આપણે જઈશું ભૂતેડી ગામમાં. હર હર મહાદેવ. મિત્રો, અમારા ગામના ખેતરો છે, આ રસ્તો છે, આ રસ્તાથી જવાય છે દેલવાડાથી. એક શોર્ટ રસ્તો છે, ત્યાં ભૂતેડી જવાય છે અને મસ્ત છે. અને અમારા ગામના બધા ખેડૂતો પણ અત્યારે એકદમ નવી નવી ખેતી કરી રહ્યા છે. સામે જ મારા એક મિત્ર છે ચૌધરીભાઈ, એમને બી સારું કર્યું છે. હું તમને બતાવું, જોતા રહેજો. મસ્ત મજાનું લોકેશન છે અને એકદમ નજારો છે. હમણાં વરસાદ કદાચ આવશે. અને આ ખેતર છે, એની અંદર બહુ મસ્ત ખેતી કરેલી છે. જામફળ અને હવે બીજું શું છે, આંબળા છે, શું છે, લગભગ આંબળા, જેને અમે ઓબળો કહીએ અહીંયા ઉત્તર ગુજરાતમાં. જામફળ અને ઓબળા ભાઈ વાયેલા છે. અમારા ગામના નરેશભાઈનું ખેતર છે. આ ભૂતેડી જતાં જ વચ્ચે આવે છે. બહુ મારું ગામ હવે વિકાસશીલ થઈ રહ્યું છે. સામે તમને જે દેખાય છે ને, મોરિયા મેડિકલ કોલેજ છે, એ લગભગ નોર્થ ગુજરાતમાં અહીંયા છે, આપણે અમારા ગામના નજીક મોરિયામાં, એટલે અમારા દેલવાડામાં જ કહી શકાય. આ રસ્તો છે, તમે જોડાયેલા રહેજો, મજા આવશે. તમને હું મસ્ત મસ્ત વસ્તુ બતાવીશ. આ મારા ગામનો રસ્તો છે મિત્રો. અહીંયા મારું બાળપણ વીત્યું છે, મસ્ત મજાનું છે. અને સામે અમારા ગામના જે એક ભાઈ છે, જઈ રહ્યા છે. આ બાજુ દિનેશભાઈ ચૌધરી, જે મારા મિત્ર છે, એમનું ઘર છે. આ બાજુ પણ અમારા ગણેશભાઈ ચૌધરીનું છે. એટલે મસ્ત છે અને નેચરલી રસ્તો છે. તમારા ગામમાં આવું લોકેશન છે કે ના, મને કહેજો કમેન્ટમાં. મારું ગામ તો જોરદાર છે ભાઈ, નાનું છે પણ એકદમ મસ્ત મજાનું છે. અમારા ગામથી વળો છો એટલે પછી સીધા તમે ડાબી બાજુ ચડી રહ્યા છો. સીધો રસ્તો છે ભૂતેડી. બસ અહીંથી સીધું હવે ભૂતેડી જ આવે છે. લગભગ 3 કે 4 કિલોમીટરનું છે મારું ગામ. કંકોડો વંકોડો એક નહીં ભાઈ, કંકોડો નહીં. મજા આવે ને બકરીઓ ચારવાની. મારી કંકોડો બીજે મળે નહીં એવું? હા મિત્રો, તમે થોડા આવો છો ગામની અંદર એટલે તમને દૂરથી જ જે કહેવાય કે ભૂતેડીના જે ભોખરા, અમે દેશી ભાષામાં ભૂતેડીના ભોખરા કહીએ છીએ, જે પર્વત તમને દેખાવા લાગે છે, એનો નજારો જોરદાર છે. તમને છે ને અંબાજી જે ગબ્બર પર્વત છે ને, એના જેવો જ આ ભૂતેડી ગામનો પર્વત તમને દેખાશે. અહીંયા બેન વચ્ચે ગાયો ચારી રહ્યા છે, બધું જઈ રહ્યું છે. મસ્ત નજારો છે, તમે જુઓ ખાલી. અને ભૂતેડીના ભોખરા દેખાય છે. જો થોડા જ વળીશું એટલે તમને બહુ મસ્ત નજારામાં દેખાશે. તમે સીધા આવો છો એટલે તમારા ગામની અંદર નથી જવાનું. અહીંયા જતાં જ એક વ્હાઇટ કલરનું બોર્ડ લાગેલું છે અને લખેલું છે હર ગંગેશ્વર મહાદેવ. ત્યાંથી તમારે ડાબી બાજુ વળી જવાનું છે એટલે સીધા જ તમને મંદિર બાજુનો રસ્તો મળી જશે. અહીંયા આજુબાજુ ઘર છે અને ત્યાંથી સીધું જ જવાનું છે. ઘણા બધા લોકો મને ફોન પણ કરે છે. તો આ બ્લોગ આખો જોજો તમે, જેમાં તમને સીધા જ મંદિરમાં જવાનો. આ જો, ઓ ડોગેશભાઈ ઊભા છે, હેડો. અને આગળ જતાં જ તમને અહીંયા મણિભદ્ર વીર મહારાજનું મંદિર પણ જોવા મળે છે. અને ત્યાંથી તમે સીધા જાઓ છો. વરસાદની સિઝન છે, માહોલ છે જોરદાર. આપણે ત્યાંથી જઈશું કે કદાચ 1 મિનિટ અહીંથી. ફાઇનલી આછા વરસાદની વચ્ચે આપણે ભૂતેડી ગામમાં આવી ગયા છીએ. આજે દેખાય છે મંદિર છે, જ્યાં 2 શિવલિંગ છે. લગભગ આખા બનાસકાંઠામાં 2 શિવલિંગવાળું મંદિર ભાગ્યે જ તમને જોવા મળશે. અને મારા ગામથી નજીક છે એટલે હું તો અવારનવાર દર્શન કરવા આવું છું. પણ મને એવું થયું કે શ્રાવણ મહિનો છે અને શ્રાવણ મહિનામાં ભગવાનના દર્શન કરવા માટે ઘણા લોકો શિવ મંદિરમાં જતા હોય છે. તો આ શિવ મંદિર નાનકડું છે પણ એનો મહિમા બહુ મોટો છે કે 2 શિવલિંગ ભાગ્યે જ કોઈ ગામમાં અને કોઈ મંદિરમાં હોય છે. તો અહીંયા હશે મહારાજ બી હશે. મંદિરમાં જઈશું અને મજા કરીશું. તમે જુઓ, મસ્ત લોકેશન છે. હું તમને ફ્રન્ટ કેમેરાથી બતાવું. આ લોકેશન તમે જુઓ, કેટલું જોરદાર લોકેશન છે. અને શ્રાવણ મહિનાના સોમવારે અહીંયા પણ ઘણી બધી પબ્લિક આવે છે ને, ઘણા બધા લોકો આવે છે. અહીંયા મહાદેવજીનું મંદિર છે. અહીંયા કામ થોડું ચાલુ છે, વર્કિંગ છે, પણ મજા આવે. આજે રવિવાર છે એટલે સન્નાટો છે. કાલે સોમવારે ઘણા બધા ભક્તો આવશે. આ શ્રાવણ મહિનામાં તમે પણ જો કોઈ સારા શિવ મંદિરની મુલાકાત કરવાની ઈચ્છા હોય, દર્શન કરવાની, તો ચોક્કસ અહીંયા. ફાઇનલી મંદિરના અંદર છું અને પર્વતોની અંદર, ગુફાની અંદર આ મંદિર આવેલું છે. ઇતિહાસ જોરદાર છે. પાછો અહીંયા એક ભાઈ મને મળ્યા, મેહુલભાઈને. તો એમને એવું કહ્યું કે અહીંયા સ્વયંભૂ કહેવાય કે ત્રિશૂળ પર્વતમાંથી થાય છે. જે બેકમાં તમને દેખાય છે એ ત્રિશૂળ કોઈ કરતું નથી. ચોમાસા દરમિયાન એના હાથે થાય છે.
ઉપર ભીમનો પગ છે, ગુરુદેવના પગલાં છે અને મંદિરની અંદર પણ તમને જોવા મળશે કે ત્રિશૂળ સ્વયંભૂ થઈ રહ્યું છે. તો આપણે અંદર જઈએ. પર્વતની વચ્ચે આવેલું આ મંદિર, અહીંથી લોકો ઉપર પણ ચડે છે. જે આ ભીમના પગલાં છે ત્યાં ચડાય છે તમને. અને આ ભગવાન શિવજીનું મંદિર, જ્યાં લગભગ રામેશ્વરમ પછી અહીંયા આપણા 2 શિવલિંગ ધરાવતું એકમાત્ર મંદિર છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. અને અહીંયા ચોમાસા દરમિયાન તમને જે કહેવાય કે સ્વયંભૂ ત્રિશૂળ થાય છે. મિત્રો, તમને એવું લાગતું હશે પણ તમે જાતે જ આવીને તપાસજો. અહીંયા સ્વયંભૂ ત્રિશૂળ થઈ રહ્યું છે અને મહાદેવની એટલી લીલા છે અહીંયા. અને 2 શિવલિંગ ધરાવતું આ એકમાત્ર ગુજરાતનું કદાચ મંદિર હશે. રામેશ્વરમ છે એના પછી આ મંદિર છે. મજા આવશે, તમે આવજો, દર્શન કરજો. આ શ્રાવણ મહિનામાં ધન્ય થઈ જશો. મિત્રો, આ ત્રિશૂળની પાસે છું અને તમે અહીંયા જોઈ શકો છો. આ ત્રિશૂળ છે ને, આ એકદમ આ ભેજ છે એકલો. જો વરસાદી પાણીનો અહીંયા એકલો ભેજ છે. આ વરસાદનું પાણી જ આવે છે અને એનાથી જે ત્રિશૂળ થઈ રહ્યું છે, જુઓ તમને દેખાય છે ને, અને વરસાદના પાણીથી જ આ ત્રિશૂળ થઈ રહ્યું છે. અહીંથી આ પર્વતના ઉપર જવાય છે પણ અત્યારે વરસાદના કારણે ઘણી બધી લીલ જામી છે. એટલે મને મેહુલભાઈએ કીધું કે ઉપર ના જતા, કારણ કે પગ લપસશે તો થોડી તકલીફ જેવું થઈ જાય. એટલે અત્યારે આપણે ઉપર નથી જતા, કારણ કે હાલ જ વરસાદ પડી અને વરસાદ ગયો છે. બહુ મસ્ત લોકેશન છે, જોરદાર લોકેશન છે, તમને જોવા મળશે અહીંયા. અને બીજી વાત અહીંયા કે મા પાર્વતીની અહીંયા મૂર્તિ છે. એવું કહેવાય છે કે પ્રતિષ્ઠા વખતે અહીંયા જૂની એક મૂર્તિ હતી અને મૂર્તિ ખંડિત હતી, એટલે મંદિરમાં એ મૂર્તિ નથી મૂકી. જે કહેવાય કે જૂની મૂર્તિ જે હતી એ મૂર્તિ અહીંયા છે. અને અહીંયા બી હું તમને કહું કે જે હું ત્રિશૂળની વાત કરું છું, આ પણ જુઓ સ્વયંભૂ ત્રિશૂળ થયું છે અહીંયા. ઘણી બધી જગ્યાએ અહીંયા થાય જ છે. અને આ માતાજી છે, જે જૂની મૂર્તિ હતી માતાજીની, એ ખંડિત મૂર્તિ હતી. અહીંયા જૂના જૂના અવશેષો પણ છે, તમને જોવા મળશે. ફ્રન્ટ કેમેરો કરું. આ માતાજીની જૂની મૂર્તિ છે, પાર્વતી માતા. અને આ જૂના જૂના જે અવશેષો છે, જે અહીંના અવશેષો છે. ઘણા ગામ લોકો તો એવું પણ કહે છે કે અહીંયા પાંડવો પૂજા કરવા પણ આવતા હતા. આ પણ જૂના અવશેષો છે. અને ઉપર પણ ભીમનો પગ છે, ગુરુનો પગ છે અને અહીંથી જવાય છે ઉપર. પર્વતની વચ્ચે આવેલું મંદિર, ખરેખર દર્શનનો લાભો લેજો. આ શ્રાવણ મહિનામાં ધન્ય થઈ જશો. હર હર મહાદેવ. પર્વતોની વચ્ચે પર્વત અને પર્વતની વચ્ચે બીલીનું ઝાડ. એવું કહેવાય છે કે જ્યાં શિવાલય હોય છે, શિવ મંદિર હોય છે, ત્યાં બીલીનું ઝાડ આપોઆપ ઉગતું જ હોય છે. તો અહીંયા પણ બીલીનું મોટું ઝાડ છે. અને અહીંયા બાપુની ધૂણી પણ છે. બાપુ કદાચ અત્યારે ઊંઘ્યા હશે. હું ખરા બપોરે આવ્યો છું મારા ગામથી અને અહીંયા ધૂણી છે. હર હર મહાદેવ. અને અહીંયા શિવ ભગવાન છે. બધું પર્વત છે, આ બધો પર્વત છે ભાઈ. અને બહુ મસ્ત છે. મિત્રો, આ શ્રાવણ મહિનામાં અલગ અલગ શિવ મંદિરે જતા હોવ તો પાલનપુરથી માત્ર 13 કે 14 કિલોમીટરનું અંતર છે. તમારે પાલનપુરથી આવવાનું છે બિહારી બાગ. બિહારી બાગથી સીધો જ રસ્તો છે. પારપડા રોડ ઉપર સીધું આવી જવાનું છે. સીધું જ તમને ભૂતેડી ગામ મળશે. ત્યાંથી ડાબી બાજુ તમને મહાદેવનું મંદિર મળશે, જ્યાં 2 શિવલિંગ ધરાવતું એકમાત્ર મંદિર છે. તો આ શ્રાવણ મહિનામાં દર્શન કરવા આવજો, ધન્ય થઈ જશો. હર હર મહાદેવ.